વડોદરાની સયાજી હોસ્પિટલમાં લોકોની સલામતી રામ ભરોસે છે। સયાજી હોસ્પિટલમાં લાગેલા 651 માંથી 51 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનો ખુલાસો થયો છે। 375 સિક્યુરિટી ગાર્ડની જરૂરત સામે માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ કાર્યરત છે। સુરક્ષાના અભાવે સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણે તપન પરમાર નામના યુવકની હત્યા કરી હતી અને સયાજી હોસ્પિટલમાં મારામારીથી લઈને હત્યાઓના વારંવાર બનાવો બની રહ્યા છે। ત્યારે સમગ્ર સ્થિતિ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે નિવેદન આપ્યું। 51 બંધ સીસીટીવી કેમેરામાંથી 10નું સમારકામ હાલ ચાલુ છે। ત્યારે નવા 70 સીસીટીવી કેમેરાની ખરીદી કરવામાં આવી છે, જેને જલ્દી ઇન્સ્ટોલ કરવામાં આવશે। સિક્યુરિટી ગાર્ડની જગ્યાઓ ભરવા સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સિક્યુરિટી ગાર્ડ ભરાયા નથી, તે વાત પણ મહત્વની છે। હાલ મારી પાસે જે સીસીટીવીનું સમગ્ર વ્યવસ્થાપન છે એની અંદરના અમુક સીસીટીવીઓ વધારે કરંટ આવવાથી, અર્થ ફેઝ મિક્સ થવાથી, વરસાદના કારણે, પૂરના કારણે તથા અમુક વાંદરા વગેરે કૂદવાના કારણે ડિસ્ટર્બ થયેલા છે, નુકસાન પામેલા છે। એ રિપેર કરવાની સંપૂર્ણ ગતિવિધિ અમે યુદ્ધના ધોરણે લીધેલી છે। એમાંના 10નું રિપેર કામ ચાલુ છે અને બાકીના નવા કેમેરા આવી ગયા છે, બહુ જલ્દી એને રિપેર કરીને નવા રિપ્લેસ કરી દેવામાં આવશે।